નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બ, જેમાં વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે અમારું તો વ્યવસ્થિત સંકલન થાય છે, યોગ્ય પ્લેટફોર્મ પર અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીઓ તમામ લોકોની વાત સાંભળે છે. ગુજરાત સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે, તીવ્ર ગતિથી સરકાર કામ કરે છે, કોઈને પણ ગેરસમજ હશે તે દૂર કરાશે. ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને પછી આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશ. સાવલીના ગુત્તરડી ગામની પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે એ બાદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સાંસદ હેમાંગ જોશીનું નિવેદન તેમની રીતે સાચું છે. સાંસદે પોતાનો અભિપ્રાય આપ્યો કે અધિકારી કામ કરે છે. સાંસદની સાથે જેમ અધિકારી સંકલનમાં રહી કામ કરે છે, એવા જ કામ અમારા પણ થવા જોઈએ એવી અમારી ઈચ્છા છે. અધિકારીઓ મનમાની કરે છે, જાહેર હિતના કામોમાં વિક્ષેપ કરે છે અને તેના અમે પુરાવા પણ મૂકીશું. સરકારે જે કામ મારા વિસ્તારમાં મંજૂર કર્યા છે એની જાણી જોઈને વિક્ષેપ પાડવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે. મારી રજૂઆત અંગે યોગ્ય જવાબ નથી મળતા એટલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના નિવેદન પર ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપ્યું અને આ પ્રતિક્રિયા તેમના તરફથી આવી છે. અમારા સંસદનું નિવેદન પણ એમની રીતે સાચું જ છે. સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે. અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન બોલે, જનપ્રતિનિધિ તો બોલે પણ જન બોલે. અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂંચવવામાં આવે છે, એ અમે અમારા પુરાવા સ્થળ મૂકવાના છે કે ભાઈ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબને કહી હોય. અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે. આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે જ. પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે, સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી, પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડિલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે. અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત, ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસા પહેલાં કરવાનું છે, તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસિજર જે તે હોય એ પતાવવાનું એ ડિપાર્ટમેન્ટનું કામ છે. ટેકનિકલી કામ સાથે લોકોને લેવા દેવા નહીં હોતા. લોકોને તો પ્રશ્ન ખાલી એનું સોલ્યુશન જોઈએ. જ્યારે એ ચોમાસા પછી ટેન્ડરિંગ થાય, ચોમાસા પછી જ એનું મેન્ટેનન્સ થાય અને ચોમાસામાં પછી જ્યારે લોકોને પાણી જોઈએ ત્યારે મેન્ટેનન્સનું કામ ચાલતું હોય. છેલ્લા કેટલાય વર્ષોથી આ સંકલનની અંદર મારી આ પ્રશ્ન છે અને એનો જવાબ મળતો જાય છે પણ પરિણામ નથી મળતું. એવી જ રીતે મારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે મને આપી છે, સરકારે જ આપી છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 5 મંજૂર થઈ, એમાં સાવલીની મંજૂર થઈ. સરકારનો તો જેટલો આભાર માની એટલો ઓછો, પણ એને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની બાજુમાં 3 કિલોમીટર રાધનપુરામાં મૂકવાની જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો વિરોધ છે. અને એનો જ મને થોડો ઘણું દુઃખ છે કે ભાઈ આ જે સરકાર આટલું બધી વસ્તુ આપે જે ડેસરમાં જોઈએ છે, ડેસરની અંદર બાજુમાં અજબપુરા, મીઠાપુરા, સાવલીનું છેલ્લું ગામ છે, ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય. જો ત્યાં આગળ આ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે 3 વર્ષથી સિહોરા ગામની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે જ છે. તો પછી 3 કિલોમીટરના અંતરમાં નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે અને એની દરખાસ્ત કરવાની કે એની માપણી કરવાની પણ શું જરૂર છે? આ બધી જ વસ્તુઓ આ મારી જે છે તળાવ બ્યુટિફિકેશનની વાત કરીએ તો 2 કરોડ ને 60 લાખમાંથી 7.5 કરોડની આપણે માગણી કરી. 2 કરોડ 60 લાખ મંજૂર થયા હતા, પછી રિવાઇઝ મંજૂરી પણ સરકારે આપે. 2 વર્ષ થયા તો 2 વર્ષ સુધી હજુ પણ આજ દિવસ સુધી ટેન્ડર નથી થયું. એનું કારણ શું છે? આ બધા બહુ કારણો છે. વાત અમારી ખૂબ જનહિતની, અમારા વિસ્તારના લોકોની અને લોકોના વચ્ચે જ્યારે અમે જતા હોય તો નાનામાં નાની વાત લોકો અમારા સુધી કહેતા હોય અને જ્યારે અમે સરકારી અધિકારીને રજૂઆત કરતા હોય ત્યારે અમને જવાબ સારો મળતો હોય પણ પરિણામ ના મળતું હોય ત્યારે અમે આ માનનીય મુખ્યમંત્રી સાહેબને આ રજૂઆત કરી છે.